તમે એક નામ સાંભળ્યું હતું કે મુકેશ ચંદ્રાકર પત્રકાર હતો અને એની હત્યા થઈ. હત્યા થવાનું કારણ શું હતું કે એને એક રિપોર્ટ છાપ્યો હતો ભ્રષ્ટાચારનો. એના પછી એની લાશ ક્યાંથી મળી તો કે પાણીની ટાંકીમાંથી. હવે ફરી એકવાર એક બીજા પત્રકારની હત્યા થઈ છે જેનું નામ છે રાજીવ પ્રતાપ. રાજીવ પ્રતાપ એ સ્થાનિક પત્રકાર હતો અને પોતાની યુટ્યુબમાં ચેનલ ચલાવતો હતો. ચેનલનું નામ હતું દિલ્હી ઉત્તરાખંડ લાઈવ. આ રાજીવ પત્રકાર સ્થાનિક જે લેવલના જે પ્રશ્નો હોય હતા એ પ્રશ્નોનો રિપોર્ટ છાપીને યુટ્યુબમાં પબ્લિશ કરતો હતો અને લોકોને જણાવતો હતો કે અહીંયા આ પ્રકારના પ્રોબ્લેમ થઈ રહ્યા છે, અહીંયા આટલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. થોડા દિવસ પહેલા એક રિપોર્ટ છાપે છે ઉત્તરકાશીની જે સરકારી હોસ્પિટલ છે એમાં જે ભ્રષ્ટાચારના જે કાર્યો હતા, જે રીતનું કામ થયું હતું જેમાં ભ્રષ્ટાચારની ભીતિ સર્જાઈ રહી હતી એને જણાવ્યું કે અહીંયા કંઈક ખોટું તો થઈ રહ્યું છે, તો એનો એક રિપોર્ટ છાપે છે. વિસ્તારથી અહેવાલથી એક રિપોર્ટ બનાવે છે, એ વિડીયો બનાવે છે અને વિડીયો પબ્લિશ થાય છે. सेंटर डिस्ट्रिक्ट हॉस्पिटल उत्तरकाशी, इसके ऊपर की ये हालत है. यहाँ के सारे डॉक्टर्स, सही समय क्या बोलूं, लेकिन यहाँ के जो सीएमएस हो गए, सीएमओ हो गए, ये कभी राउंड पे नहीं आते हैं. कभी इस छत के ऊपर ही आते भी होंगे क्या? मुझे तो नहीं लगता कि इस छत पे आते होंगे. આ વિડીયો બનાવ્યા પછી રાજીવ પ્રતાપ ગાયબ થઈ જાય છે. 10 દિવસ સુધી એની કોઈ ભાળ મળતી નથી. ત્યારબાદ એની ગાડી મળે છે. ગાડી મળ્યા બાદ પોલીસ તપાસ શરૂ કરે છે અને તપાસ શરૂ થયા બાદ રાજીવની લાશ મળે છે. જોશિયારા બેરેજમાંથી એનું એ લાશ બહાર આવી. અત્યારે મુખ્યમંત્રીએ કીધું છે કે નિષ્પક્ષ તપાસ થશે એવા આદેશ આપ્યા છે, પણ પ્રશ્ન એ થાય છે કે કેટલા પત્રકારોની હત્યાઓ હજુ થશે? ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવો ગુનો છે? પ્રશ્ન એ થાય છે કે ભ્રષ્ટાચાર ગુનો છે કે એના વિરુદ્ધ બોલવું એ ગુનો છે? આ રાજીવે ઉત્તરકાશીની સરકારી હોસ્પિટલમાં જે ભ્રષ્ટાચાર થતો હતો એને ઉજાગર કર્યું, એટલા માટે એની હત્યા થઈ એવી આશંકા છે. કારણ કે આ વિડીયો બનાવ્યા પછી એને વારંવાર ધમકીઓ મળતી હતી. એની પત્નીનું કહેવું છે કે રાજીવને વારંવાર ધમકી ભર્યા કોલ આવી રહ્યા હતા. પૈસા તમારા છે, ટેક્સના છે, એના પરથી ગ્રાન્ટ મંજૂર થાય છે, ટેન્ડર મંજૂર થાય છે અને સરકારી હોસ્પિટલનું કામ આપવામાં આવે છે. તમારા પૈસે તમારી સેફટી માટે જે કામ થાય છે એમાં વચલા લોકો પૈસા રૂપિયા પચાવી જાય છે, ચાઉ કરી જાય છે, તો એના વિરુદ્ધ બોલવું ગુનો છે કે સારું કામ છે? રાજીવ એ સ્થાનિક લેવલનો પત્રકાર હતો, પણ અત્યારે એ રાજીવના સમર્થનમાં કોઈ આવ્યું નથી. કેમ? કેમ કે નાનો પત્રકાર હતો. અત્યારની ટીવી ચેનલો, મોટા મોટા પત્રકારો જેમની પોતાની યુટ્યુબ ચેનલો છે, મિલિયન્સમાં એમના ફોલોવર્સ છે, એ લોકો અવાજ નથી ઉઠાવતા. કેમ? કેમ કે રાજીવ દિલ્હી ઉત્તરાખંડ લાઈવનો એક નાનો પત્રકાર હતો, પણ એક કામ મોટું કરી ગયો છે અને ભ્રષ્ટાચાર સામે નિડરતાથી અવાજ ઉઠાવ્યો. જેમ મહેશ ચંદ્રાકરે અવાજ ઉઠાવ્યો તો એની પણ લાશ મળી હતી અને આની પણ લાશ મળી છે. એટલે આ ઘટના સતત વધી રહી છે. પત્રકારોને પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે, પત્રકારોને ધમકાવવામાં આવી રહ્યા છે. કેટલાક પત્રકારો છે જે આવા લોકો પાસેથી રૂપિયા લઈને બેસી જાય છે, નથી બોલતા. ભારતમાં ભ્રષ્ટાચાર ઓછો નથી થતો, પણ ભ્રષ્ટાચાર સામે કોઈ અવાજ નથી ઉઠાવતું. કેમ? બધાને ડર છે ક્યાંક અમારી પણ લાશ કોઈ નદીમાંથી કે કોઈ ટાંકીમાંથી મળશે. દરેકને પોતાના પરિવારની ચિંતા છે, પણ જો દરેક વ્યક્તિ, દરેક પત્રકાર પોતાના પરિવારની ચિંતા કરતો રહેશે તો પછી ભારતમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કેવી રીતે થશે? ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવો, ખોટાને ખોટું કહેવું, સાચાની પ્રશંસા કરવી એ પત્રકારનો ધર્મ છે. પત્રકારે પોતાનો ક્યારેય ધર્મ ભૂલવો ના જોઈએ. આ દેશમાં જ્યારે પત્રકારો પોતાનો ધર્મ ભૂલ્યા છે એટલા માટે જ આ ભ્રષ્ટાચાર વધ્યો છે, હત્યાઓ વધી છે, ગુનાખોરી વધી છે. પોલીસ કહે છે કે અમે નિષ્પક્ષ તપાસ કરીશું, પણ એ રાજીવનો જીવ ગયો એ પાછો કોણ લાવશે? શું જેણે એ સરકારી હોસ્પિટલ સામે જે ભ્રષ્ટાચારના આરોપ મૂક્યા હતા, ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો હતો, એમની સાથે કાર્યવાહી થશે? એમના પર કેસ થશે? ના. કેમ?
એમ તો મોટા લોકો છે, પણ પછી કરોડની પ્રોપર્ટી છે, કરોડોના માલિક છે, મોટા રાજનેતાઓના તેમના પર હાથ છે, તેમના પર કાર્યવાહી નહીં થાય. સજા કોને મળી? રાજીવ પ્રતાપ જેવા પત્રકારને. ભલે એ નાનો પત્રકાર હતો, પોતાની નાની યુટ્યુબ ચેનલ, તેના વધારે ફોલોઅર્સ નહોતા યુટ્યુબની અંદર, વધારે સબસ્ક્રાઇબ નહોતા, છતાં એ નિડરતાથી બોલતો હતો. કેમ કે તેને પત્રકારનો ધર્મ ખબર હતો. પત્રકારે માત્ર પ્રશાસનની વાહવાહી નથી કરવાનું હતી, પત્રકારે પ્રશાસન સામે અવાજ ઉઠાવવાનો હોય છે, પ્રશાસનના ખોટા જે કાર્યો હોય છે એની સામે અવાજ ઉઠાવવાનો હોય છે, લોકોને અવેર કરવાના હોય છે, લોકો સુધી સાચી માહિતી પહોંચાડવાની હોય છે. એ રાજીવ કરતો હતો, જેમ મહેશ ચંદ્રાકર કરતો હતો. આવા અનેક પત્રકારો છે જે માટીમાં દફન થઈ ગયા, પાણીમાં ડૂબી ગયા, ક્યાંક ટાંકીમાં સમાઈ ગયા, પણ એમના વિરુદ્ધ ષડયંત્રો ચાલતા રહ્યા. પહેલા મહેશ, હવે રાજીવ, હવે કોઈ બીજો. ખબર નહીં હવે કોનું નામ આવશે. કોણ એવો પત્રકાર હશે જેને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવાની તલપ જાગશે, એ અવાજ ઉઠાવશે અને ક્યાંક એની લાશ મળશે. આ કથા કથિત નથી, આ કઈ દંતકથા નથી, આ વાસ્તવિકતા છે કે અહીં પત્રકારો પીડિત થઈ રહ્યા છે. પત્રકારોની બોલતી બંધ થઈ રહી છે. પત્રકારોના મોઢા પર હવે સેલોટેપ લાગી રહી છે. અત્યારના પત્રકારો, જે મોટા પત્રકારો પોતાને જાતને મોટા પત્રકારો ગણે છે, એ માત્ર સ્ક્રિપ્ટ વાંચે છે, હકીકત નથી બતાવતા. પણ રાજીવ હકીકત બતાવતો હતો, મહેશ હકીકત બતાવતો હતો. એને ગ્રાઉન્ડ લેવલમાં જઈને રિપોર્ટિંગ કર્યું હતું. ગામના જે પ્રશ્નો હતા, સ્થાનિક લેવલના જે પ્રશ્નો હતા, એને ઉજાગર કર્યા હતા, પણ એને પ્રશંસા નહીં, સજા મળી. શું? માત્ર લાશ. હવે એના પરિવારનું શું? એ પરિવાર કોના આશરે રહેશે? આવા પત્રકારોની હત્યાઓ થવી, આ પત્રકારોને હેરાન કરવા, પરેશાન કરવા, એમને ધમકાવવા ભારતીય લોકતંત્રની, ભારતીય લોકશાહીની અને ચોથા સ્તંભની હત્યા છે. અસ્તુ.